નીટ પેપર લીકના મામલે છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। રાજસ્થાનથી આરોપી ઝડપાઈ ગયા છે। ટેલિગ્રામ ચેનલ મારફતે ઠગાઈ આચરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને ખોટી પેપર લીક માહિતી આપી અને છેતરવામાં આવ્યા હતા। સાયબર ક્રાઇમ ટીમે કાર્યવાહી હાથ ધરી છે। આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જ્યારે નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણીની પણ તપાસ અત્યારે ચાલી રહી છે। તો નીટ પેપર લીક મામલો હતો, જેમાં પોલીસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તપાસ થઈ રહી છે। તેવામાં 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 2 આરોપીની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ કરાઈ છે। કેવી રીતે આખા ષડયંત્રને અંજામ આપ્યો હતો તેની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે। એટલું જ નહીં, તેમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે, કેવી રીતે લોકોને, કેવી રીતે વિદ્યાર્થીઓને, ઉમેદવારોને ગુમરાહ કરવામાં આવ્યા હતા, તેમને પાસે માહિતી કેવી રીતે પહોંચાડાઈ, એ સમગ્ર માહિતી પોલીસ તેમની પાસેથી મેળવવાનો અત્યારે પ્રયત્ન કરી રહી છે। જો કે આખા કાવતરામાં, ષડયંત્રમાં અન્ય લોકોની સંડોવણી હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે તો માત્ર 2 જ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અન્ય લોકો આગામી દિવસમાં ઝડપી પાડવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ટેલિગ્રામ ચેનલ મારફતે ઠગાઈ કરવામાં આવતી હતી તેવી માહિતી સામે આવી છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓને ગુમરાહ કરવામાં આવ્યા હતા અને ખોટી પેપર લીકની માહિતી તેમને આપીને છેતરવામાં પણ આવ્યા હતા। તો હવે વિદ્યાર્થીઓ પાસેથી આરોપીઓએ કેટલા પૈસા લીધા છે કે નહીં તેને લઈને પણ પૂછપરછ ચાલી રહી છે। તો નીટ પેપર લીક મામલો, જેમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા।